ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ડેન્ગ્યુનો કહેર, 40 જેટલા લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવતા તંત્રના અધિકારીઓ થયા દોડતા. અમરેલીના રાજુલામાં દલિત સમાજમાં રોષ, દલિતો સાથે અત્યાચારનો વિડીયો થયો વાયરલ, કહેવાતા ગોરક્ષકો પર લગાવ્યો આક્ષેપ. રાજકોટમાં કથળી, કાયદો વ્યવસ્થા, સામાજિક તત્વો કોન્સ્ટેબલ પર કર્યો હુમલો, 3 શખ્સો પર કસાયો સકંજો. પોરબંદરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, સત્તાધીશોના મૌન પર ઉઠ્યા સવાલ, કોંગ્રેસે સાધુ નિશાન. તો ભાવનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા સમૂહ લગ્નનું આયોજન, 26 યુગલોએ પડ્યા નિગાર, રાજકીય અગ્રણીઓ સહિત સાધુ સંતોએ આપી હાજરી. તો વીટી વિશેષ કેમ્પેઇન સાંસદનું સર્વેયુમાં દાહોદના સાંસદ જશવંત ભાભોની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કર્યાના કોડીનાર તાલુકામાં ડેન્ગ્યુ કહેર મચાવ્યો છે. કોડીનાર તાલુકાના અરણેજ, કરડા અને 5 પીપળવા સહિત ગામોમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. 40 જેટલા લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવતા લોકોમાં ભય ફેલાયો છે. કોડીનારની રાનાવાલી હોસ્પિટલમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જાય છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ જાગ્યું છે અને ગામડે ગામડે જઈને ડેન્ગ્યુ વિશે માહિતી આપતું થયું છે. એટલું જ નહીં, લોકોના ઘરમાં જઈને સંગ્રહ કરેલા પાણીમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તો અમરેલીના રાજુલાના માંડળ ગામમાં દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે. જી હા, અમરેલીના રાજુલામાં ચામડાનો વ્યવસાય કરતા દલિતોને ઢોર માર મારવામાં આવ્યો છે. દલિતોના કહેવા પ્રમાણે ગોરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને આ મામલે 22 તારીખે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો એટીએસના ભૂતપૂર્વ વડા અને રાજ્યના પૂર્વ આઈપીએસ ડીજી વણઝર આતંકવાદ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને એટીએસના ભૂતપૂર્વ વડા ડીજી વણઝર રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે કહ્યું છે કે આતંકવાદને નાથવા માટે આતંકીઓના ઘરમાં ઘૂસવાની જરૂર છે. આ ઉપરાંત રાજકારણમાં ઝંપલાવશો કે નહીં તે અંગે પ્રશ્ન કરતા તેમણે કહ્યું છે કે રાજકારણને સૌથી નીચે માનું છું અને રાજકારણની ઉપર રાષ્ટ્રનીતિ અને લોકનીતિ આવે છે. તેમણે કહ્યું છે કે જેલમાંથી છૂટ્યા બાદ હું જાહેર જીવન સાથે સંકળાઈ ગયો છું અને હાલ લોકોને જાગૃતિ આપવાનું કામ છે, તેથી હાલ રાજકારણમાં આવવાનો કોઈ વિચાર નથી. મહત્વનું છે કે ડીજી વણઝરે રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ સ્વામિનારાયણ મંદિર ખાતેથી કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સુધી બાઇક રેલી પણ નીકળી હતી. 2017ની ચૂંટણી હવે આવી રહી છે. મેં કહ્યું છે કે હું જાહેર જીવનમાં છું, પબ્લિક લાઈફમાં હું છું. મારી દ્રષ્ટિએ સૌથી નીચે રાજનીતિ આવે છે, એના ઉપર રાષ્ટ્રનીતિ આવે છે અને રાષ્ટ્રનીતિના ઉપર લોકનીતિ આવે છે. રાજનીતિ છે એ જીવનનો હિસ્સો છે, પરંતુ રાજનીતિ સર્વસ્વ નથી. બધા દેશો જે છે એ આતંકવાદ સામે લડી રહ્યા છે, બધાને ખતરો છે, પરંતુ સૌથી વિશેષ ખતરો મારી દ્રષ્ટિએ ઘણા જ નજીકના ભવિષ્યમાં ભારત ઉપર આ ખતરો આવવાનો છે. આ ખતરો જે છે, આ પડકાર જે છે, આ પડકારને શરૂઆતથી જ ગુજરાતની પોલીસ અને શરૂઆતથી જ ભારતની પોલીસ અને સલામતી દળોએ આ ખતરાનો પડકાર ઝેલી લીધો છે, પરંતુ હવે એના માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે. તો રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને તેમને કોઈ પણ જાતના કાયદાનો ડર નથી રહ્યો કે નથી રહ્યો પોલીસનો ડર. હત્યા, મારામારી અને લૂંટને બેફામ આપી રહ્યા છે અંજામ. જી હા, આવું જ કંઈક થયું છે રાજકોટના રૈયા રોડ પર, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ રાવતભાઈ ડાંગરને ભોગ બનવું પડ્યું અને અસામાજિક તત્વોના આતંકનો પણ ભોગ બનવું પડ્યું હતું. રાવતભાઈ રસ્તા પર ફોન પર વાત કરતા હતા અને તે દરમિયાન મયુર સાંગઠિયા નામના શખ્સે સ્વિફ્ટ કારમાં આવી હોર્ન પર હોર્ન વગાડી પરેશાન કરી મૂક્યા હતા. બસ આ જ વાતને લઈને રાવતભાઈએ મયુરને ટોક્યો હતો, પરંતુ તે ઉશ્કેરાઈ ગયો અને તેને શરૂ કરી દીધી મારામારી. જોકે હુમલા બાદ રાવતભાઈ ડાંગર પોલીસમાં હોવાની જાણ થતા 4 શખ્સો ત્યાંથી નાસી ભાગ્યા હતા, પરંતુ તેમના સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ થતા 2 દિવસ બાદ સામેથી હાજર થતા પોલીસ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે તો પોલીસ પણ બની રહી છે લુખ્ખા તત્વનો શિકાર અને પોલીસ આ અંગે કોઈ કડક કાર્યવાહી કરશે
તે હવે કહી શકાય કે હજુ પણ પોલીસ કર્મચારીઓ બની શકે છે હુમલાખોરોનો શિકાર. ત્યારે જોવાનું એ છે કે રાજકોટ પોલીસ આવા લુખ્ખા તત્વોને ડામવા માટે શું પગલાં લે છે. ગાડી ગાળો બોલવા માંડ્યા અને પોતે રકઝક કરવા માંડ્યા અને અમારા પોલીસમેન ઉપર પોતાને મન ફાવે એમ ગાળાગાળી કરી અને હાથાપાઈ કરવા માંડ્યા, જેમાં એમનું શર્ટ ફાડી નાખ્યું તથા પોતે બોલાચાલી કરી જે બાબતે પોતે રાવતભાઈ જે છે તે પોતાના ડ્યુટીમાં અવરોધ ઊભો કર્યો અને ડ્યુટી કરતા હોય, સમયસર ડ્યુટી ભજવતા હોય તેમાં ટૂંકમાં અડચણ ઊભી કરી. રાજ્યમાં ઓપી કોહલી આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, જ્યાં રાજ્યપાલ ઓપી કોહલીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આ બાદ ઐતિહાસિક ધરોહર ઉપરકોટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સરકાર ઐતિહાસિક ધરોહરનો વિકાસ કરવો જોઈએ. હવે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદર જિલ્લામાં છેલ્લા 2.5 વર્ષથી ગોકળ ગતિએ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને તેમાં પણ હલકી ગુણવત્તાવાળું મટીરીયલનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેવું શહેરીજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. L&T કંપની દ્વારા બનાવવામાં આવતી ચેમ્બરોમાં બેદરકારી જોવા મળી રહી છે અને આથી કોંગ્રેસ દ્વારા પણ આ કામગીરીની નિંદા કરીને આવી નબળી કામગીરી કરનાર કંપની વિરુદ્ધ પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો કોઈ પગલાં લેતા નથી. તો પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકા કંપની દ્વારા થતા કામગીરી પર નજર રાખીને આ કામ માટે વપરાયેલા મટીરીયલની યોગ્ય તપાસ કરે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે. ટેન્ડર પરચેસ કમિટી એની અંદર 12 કરોડ રૂપિયાનો ભાવ વધારો જે તે વખતે બાબુભાઈની સૂચનાથી અપાયેલો છે. પણ ઈંટો જે વપરાય છે તમે જોઈ લેજો, મારાણા બિલના કમ્પાઉન્ડમાં ક્યાં ઈંટો બને છે, ક્યાંય બોખીરામાં ઈંટો બને છે, ક્યાંય બીજી જગ્યાએ ઈંટો બને છે, એ લોકલ જ ઈંટો વાપરવામાં આવે છે અને ઉપરથી નીચે પડે તો પણ તૂટી જાય એ પ્રકારની આ ઈંટો છે. પણ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપર કેબિનેટ પ્રધાનનું દબાણ હોવાને કારણે કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી. રાજમોતી ઓઇલ મિલ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા સમીર શાહનું પદ હવે જવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તરીકેનું પદ તેમને ગુમાવવું પડી શકે છે. રાજકોટમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના 27 સભ્યોની બેઠક મળી છે, જેમાં સમીર શાહને પ્રમુખ પદે રાખવા કે કેમ તે અંગે ચર્ચા હાથ ધરાશે. ઈશાંતિક સિંહના ગઢમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 28, 29 અને 30 મે 2016 ના દિવસે 3 દિવસીય મેંગો ફેસ્ટિવલની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. મેંગો ફેસ્ટિવલમાં કેસર કેરીની 45 જાતો સહિત ગુજરાતની 325 જેટલી કેરીની જાતોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેંગો ફેસ્ટિવલની જેમ આગામી સમયમાં જૂનાગઢ ખાતે ગિરનાર મહોત્સવનું પણ આયોજન કરવાનું છે. મેંગો ફેસ્ટિવલ જેવા ઉત્સવોના કારણે સાસણમાં છેલ્લા 3 વર્ષોમાં પ્રવાસીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. 2012-2013માં 60,000 પ્રવાસીઓ સાસણની મુલાકાતે આવતા હતા, જ્યારે 2015 અને 16માં 3.50 સરકાર દ્વારા યોજાતા મેંગો ફેસ્ટિવલના કારણે સાસણના હોટેલ એન્ડ રિસોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. ત્યારે ગુજરાત સરકાર આગામી ટૂંક સમય મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવાની છે. મહત્વપૂર્ણ છે કે જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતને પણ આગવી ઓળખ મળે તે માટે ગીર મહોત્સવ યોજવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. ગિરનાર મહોત્સવ કરવા પણ પ્રવાસન વિભાગ જઈ રહ્યો છે. આવડો મોટો જ્યારે ગિરનાર હોય એને કુદરતી સૌંદર્ય હોય એનો વિશેષમાં પ્રવાસીઓને લાભ મળે માટે ગિરનાર ફેસ્ટિવલ આખું આયોજન કર્યા છે. અને જ્યાં સુધી રોપવેની વાત છે ત્યાં સુધી વન વિભાગને પ્રવાસન વિભાગ તરફથી જે કંઈ 65 લાખ રૂપિયા અમારે આપવાના હતા એ પણ આપી દીધા છે. એટલે પર્યાવરણની ક્લિયરન્સ માટેની અત્યારે જે પ્રક્રિયા છે એ પ્રગતિમાં છે. એનું ક્લિયરન્સ માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. वैसे ये शासन फेस्टिवल यानी कि मैंगो फेस्टिवल्स की पिछले 3 सालों से हमने शुरुआत की है और इस कार्यक्रम के जरिए हम यहाँ के किसानों को विशेष रूप से जानकारी देना चाहते हैं कि ये गुजरात के अंदर भीतर में कितने प्रकार की केरी का मैंगोज का उत्पादन हो रहा है. वैसे यहाँ के ये लोकल्स जो है वो यहाँ से 45 से ज़्यादा प्रकार की केरी की उत्पादकता यहाँ पर हो रही है. गुजरात राज्य टूरिज्म विभाग तरफથી સાસણ ગીર ખાતે એક 3 દિવસનું સાસણ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા 5 વર્ષથી આ ગુજરાત ટુરિઝમ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે. આવા ફેસ્ટિવલ થવાના કારણે સાસણનું ટુરિઝમ છે જે ઘણું બધું વિકસી રહ્યું છે. એમાંય અત્યારે ખાસ કરીને કેસર કેરીની સિઝન હોય, જ્યાં કેસરી સિંહો અને કેસર કેરી એક સાથે રહેતા હોય એવી જગ્યા ઉપર અત્યારે આ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ઓછા વરસાદના કારણે સ્થાનિક દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરમાં વધી રહેલા સિમેન્ટ રોડ પેવર બ્લોકના કામોના કારણે જમીનમાં પાણી ઉતરતું ઘટી રહ્યું છે. ત્યારે બોર રિચાર્જ કરી પાણીની કટોકટીથી કઈ રીતે બચી શકાય તે માટે જાણીતી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળો પર કેમ્પનું આયોજન કરાયું છે અને સ્થાનિક લોકોને બોર રિચાર્જ વિશેનું માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે. આપણે જોઈએ છે કે જામનગરના લગભગ વિસ્તારોમાં રોડ સિમેન્ટ કોન્ક્રીટના રોડ થઈ ગયા, તેથી વરસાદી પાણીનો જોઈતો સંગ્રહ થતો નથી. છેલ્લા 2 વર્ષના દુષ્કાળની અંદર આપણે જોઈએ કે કુવા તથા ડોંકીના બોર ઘણા સુકાઈ ગયા છે. તો હવે આ તળને સાજા કરવા માટેના હવે એક જ વિકલ્પ છે કે બોર રિચાર્જ પદ્ધતિ. તો જામનગર જિલ્લાને અને શહેરની પ્રજાને વિનંતી કરું છું કે આ પદ્ધતિ અપનાવે. તો હવે વાત ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના પાલિતાણા અલ હુસૈની ગ્રુપ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 26 યુગલે નિગાહ પડ્યા હતા. તમામ મુસ્લિમ યુગલોને સમાજના અગ્રણીઓ દ્વારા કરિયાવર સહિતની ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી અર્જુન મુંડવાળાએ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત સમાજના અગ્રણીઓ, સાધુ મહંતો સહિતના મહાનુભાવોની હાજરીમાં સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. ઉલ્લેખનીય છે કે અહીં એક મંચ પર હિન્દુ, મુસ્લિમ ધર્મગુરુઓ અને સાધુ સંતો તેમજ ભાજપ કોંગ્રેસના નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને એક ઉમદા દાખલો એના દ્વારા આપે છે. લગ્ન છે એ સામાન્ય રીતે આર્થિક બોજાનું કારણ બનતું, એની જગ્યાએ કોઈ બોજા વગર અને એ પણ ઘણા બધા સાધુ સંતો અને મહાનુભાવોની હાજરીમાં દુલ્હા દુલ્હન પરણે એમને આશીર્વાદ મેળવે અને પોતાના નવજીવનમાં પગલા માંડે, એનાથી ઉત્તમ એક પણ કામ હોતું નથી. આજે મુસ્લિમ સમાજમાં પરમ પૂજ્ય અમાનત બાપુ દ્વારા આ સમૂહ લગ્નનું જે આયોજન થયું છે, ખૂબ સરસ આયોજન થયું છે. દરેક સમાજના લોકોએ આમાં ભાગ લીધો છે અને દરેક સંતો, મુસ્લિમ સમાજ હોય, હિન્દુ સમાજ હોય, બધા સંતોએ પણ ભાગ લીધો છે, આગેવાનોએ પણ ભાગ લીધો છે અને સરસ મજાનું લગ્નનું આયોજન થયું છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો વીટીવીના વિશેષ કેમ્પેઇન સાંસદનું સર્વેયુમાં આજે દાહોદના સાંસદ જશવંત બાબુની કામગીરીના જોઈશું લેખાજોખા. વર્ષીય જસવંત બાંબોર 16મી લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી ડોક્ટર પ્રભાત આવ્યાર સામે 2.30 લાખ મતોની સરસાઈથી તો જીત્યા છે. પણ પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા જસવંતસિંહ બાંબોરે એક સાંસદ તરીકે નિષ્ક્રિયતા દાખવી છે. एक तो स्वच्छता के लिए चाहिए, दूसरा बालकों के विकास के लिए शिक्षा अच्छा रहे, इसलिए जिस स्कूलों में शिक्षकों की कमी है उसकी घटक पूरी कर देनी चाहिए. છેલ્લા 2 વર્ષમાં જસવંત બાંબોરે કુલ 138 પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે, જે પૈકી 3 પ્રશ્નો તારાંકિત અને 135 અતારાંકિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. જસવંત બાંબોરે સંસદમાં જે 3 તારાંકિત પ્રશ્નો પૂછ્યા છે, એક જ પ્રશ્ન આદિવાસી કલ્યાણ અંગેનો પૂછ્યો છે. સંસદમાં પ્રશ્નો પૂછવાની રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા 135 અને રાજ્યના સાંસદો દ્વારા પ્રશ્નો પૂછવાની સરેરાશ સંખ્યા 125ની છે. પણ જસવંત બાંબોરે પોતાના સંસદીય મત વિસ્તારના પ્રશ્નો કરતા રાષ્ટ્રીય મુદ્દાને લગતા પ્રશ્નો સંસદમાં વધુ પૂછ્યા છે. શું દાહોદના સંસદને દાહોદમાં કોઈ પ્રશ્નો દેખાતા નથી?
સંસદમાં કોઈ ડિબેટ પોતાના સંસદીય વિસ્તારે નહીં કરી સાંસદ જસવંત બાંબોરે વિસ્મય સર્જ્યું છે, કારણ કે દાહોદ સંસદીય મત વિસ્તારમાં રોજગારી, સ્થળાંતર, પાણી, સિંચાઈ, આરોગ્યના વિષમ પ્રશ્નો વર્ષોથી છે. શું સાંસદ એવું માને છે કે દાહોદ સંસદીય મતક્ષેત્રના એવા કોઈ મુદ્દાઓ નથી કે જેની ચર્ચા સંસદમાં થાય? કેટલા બિલ અને ડિબેટમાં લીધો હિસ્સો? સંસદના કુલ 7 સેશનમાં ફક્ત 11 ડિબેટ અને બિલ અંગેની ચર્ચામાં ભાગ લીધો. દેશના સાંસદોએ સરેરાશ 34.8 અને રાજ્યના સાંસદોએ 22.8 બિલની સંખ્યામાં સરેરાશ લીધો ભાગ. સંસદમાં હાજર રહ્યા 143 પૈકી 129 કાર્ય દિવસ છતાં ચર્ચામાં રહ્યા ખામોશ. જસવંત બાંબોરે પોતાના દાહોદ મત વિસ્તાર અંગેની કોઈ પણ ડિબેટ નથી કરી, જેનાથી સ્થાનિક પ્રશ્નોને નથી મળી વાચા. આ છે દાહોદ સંસદીય મત વિસ્તારના નાગરિકોની અપેક્ષા. એ પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં છે. એ પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ થાય અને શાળાઓમાં જે શિક્ષકની ઘટ છે એ પૂર્તિ થાય, એ મેઇન સમસ્યા આ વિસ્તારની મારી દ્રષ્ટિએ જણાઈ રહી છે. સાંસદની કામગીરી ઘણી સારી છે. તેઓ રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપેજ પરમાનન્ટ જે ચાલતા હતા એને કાયમ કરાયા અને રેલવે વર્કશોપમાં જે અદ્યતન બનાવવાનું હતું તેને બનાવવા માટે જે નવા જે ટેન્ડરિંગ મંગાવી અને એનું રેલવે વર્કશોપમાં અદ્યતન કરાવ્યું છે. બીજું, દાહોદથી કુક્ષી ઇન્દોર લાઇનની જે ગ્રાન્ટ પાસ કરાવડાવી અને એ રેલવે લાઇનનું કામકાજ બહુ તરત ગતિએ એમને કરાવડાવ્યું. કડાણાનું પાણી બી દાહોદને મળે તે માટેના બી એમને ભરપૂર પ્રયત્નો કરાયા એમના. પછી એ સિવાયના જે મુખ્ય રસ્તાઓથી ગામડા સુધીના રસ્તાઓ જે કાચા જે રસ્તાઓ હતા, જે પાકી સડકો, એને જોડવાનું અદ્યતન કામ કરવામાં આવ્યું છે. સાંસદ સાહેબ જોડે અમારી અપેક્ષા એવી છે કે સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓ લોક દરબાર યોજી અને એ યોજનાઓ લોકો સુધી જાય અને એની સમસ્યાઓ દ્વારા એનું જે હલ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ એમને. બીજું, શિક્ષણ ક્ષેત્રે જે શાળાઓ જે ગામડામાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે તેને અદ્યતન બનાવવી જોઈએ અને ત્યાં જે વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ નથી તેને ચાલુ કરાવવી જોઈએ. બીજું, સિંચાઈ, ગામડામાં સિંચાઈ પૂરી પાડી જે માઇગ્રેશન થાય છે તેને અટકાવવું જોઈએ. નર્મદાનું પાણી જો ઠેઠ સૌરાષ્ટ્ર સુધી જઈ શકતું હોય તો દાહોદને બી નર્મદાનું પાણી પૂરું પાડવાની યોજનાઓ તેઓ કરવી જોઈએ, એવું મારું માનવું છે. સાંસદ હવે તો જાગો. દાહોદ સંસદીય મત વિસ્તારના નાગરિકો ઈચ્છે છે આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ. સાંસદે દાહોદના નજરઅંદાજ કરેલા પ્રશ્નો, આદિવાસી સમાજનું રોજી માટે મોટા પાયે સ્થળાંતર, આદિવાસી વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા, અંતરિયાળ વિસ્તારમાં રસ્તા, શિક્ષણ અને જાહેર આરોગ્યના પ્રશ્ન, કુદરતી સંસાધનોનું ખનન, ઘટતો જતો જંગલ વિસ્તાર, આદિવાસીઓના જંગલ જમીન હકો. જસવંત બાંબોરે સંસદમાં પૂછેલા 138 અતારાંકિત પ્રશ્નોમાં દાહોદને અસર કરતા 8 પ્રશ્નો કર્યા છે. પણ દાહોદ સંસદીય મત વિસ્તારમાં પ્રશ્નો, સમસ્યા અનેક છે. ત્યારે સાંસદ ગુજરાતમાં રેલવે ઝોનની સ્થાપના, બેંકોની નોન પરફોર્મિંગ એસેટ જેવા પ્રશ્નોમાં રસ લે છે, તો આદિવાસી વિકાસ અને કલ્યાણ અને સ્થાનિક મુદ્દે પણ રસ લઈને સંસદમાં ધ્યાન દોરે તો જ દાહોદને જસવંત બાંબોર એક સાંસદ તરીકે ન્યાય આપી શકશે. કલ્પેશ ડામોર, મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, વીટીવી, અમદાવાદ.